રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે। ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ થયું છે, જેના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી આવ્યા હતા। તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ ધર્મરથ 200 ગામડા ફરશે। જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા સૌપ્રથમ અન્ન ત્યાગ પર ઉતર્યા હતા એ પદ્મિનીબા વાળા દેખાયા નહોતા। ધર્મરથના પ્રસ્થાન સમયે જય ભવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા। સદબુદ્ધિ નથી આવી તો હવે આપણે શું કરવાનું? આપણે કરી તો રહ્યા છીએ। આજે મા આશાપુરા રાજકોટ મુકામે મા જગદંબા આશાપુરાના મંદિરેથી પ્રસ્થાન થાય છે। આવી આજે 7 રથયાત્રાઓ નીકળી છે। મા અંબાના મંદિરેથી, મા બહુચરના મંદિરેથી, માતાના મઠથી, દ્વારકાધીશ દાદા દ્વારકાથી, એવી રીતે 7 રથો આજે નીકળ્યા છે, જે 7 દિવસ ફરશે અને ગામે ગામ રસ્તામાં આવતા ગામો અને લોકસભાના તમામ તાલુકા લેવલના સેન્ટરોએ સંમેલનો કરશે, દરેક સમાજને સાથે રાખશે, 18 આલમને સમજાવશે। અમે બધા સમાજ અમારી સાથે તો છે, પણ ગામે ગામ અંદર એક ક્ષત્રિયનું ઘર હોય તો પણ બધા સમાજે વચન આપ્યું છે કે અમે ક્ષત્રિયોની સાથે છીએ। કારણ કે ક્ષત્રિયો આપ જાણો છો કે ભગવાન રામ અને કૃષ્ણથી લાખો વર્ષથી રાજ કરતા રાજપૂતો આ પ્રજાનું રક્ષણ કર્યું છે, આ દેશનું રક્ષણ કર્યું છે, ગૌ માતાનું રક્ષણ કર્યું છે। ગામે ગામ પાળિયાઓ છે એ પ્રજાના રક્ષણ માટે થયા છે, પોતાના સ્વાર્થ માટે નથી થયા। તો અમે એને સમજાવું છું કે આજે અમારી બેન દીકરી આપણી બેન દીકરી નથી, એટલે ચોક્કસપણે સમજશે, પણ સામેથી દરેક સમાજો આવે છે કે ક્ષત્રિયોની સાથે અમે છીએ, ક્ષત્રિયોની સાથે અમે છીએ। અને એ આપને 7 તારીખ પછી જોવાય મળશે કે ક્ષત્રિયોની સાથે દરેક સમાજ રહ્યા છે કે નથી રહ્યા। ક્ષત્રિય સમાજ જોરશોરથી વોટિંગ કરશે। ગામડામાં માનસિકતા હોય છે કે અમારી રાજપૂતાની બહેનો બહાર બહુ ઓછા નીકળે એટલે મતદાન કરવા નથી જતા। ગામની ચૂંટણી સરપંચ જેવી હોય તો ધર્મ સંકટના હિસાબે અને પરિવારનો સભ્ય ઊભો એટલે નીકળવું પડતું હોય છે। લોકસભામાં અમારા બહેનો 25% મતદાન નથી કરતા, આ વખતે 95% કરશે એવો બહેનોને પણ હુંકાર છે। 100 વર્ષના માજી હશે તો એને વ્હીલચેરમાં લઈને જાશું, તેડીને જાશું, ગાડીમાં બેસાડીને જાશું, એવું રાજપૂતાણીએ પણ પ્લાનિંગ કર્યું છે। અને ગામે ગામમાં ચૂલા સુધીનો રોષ છે। એક ચૂલો એવો નથી કે આ ક્ષત્રિય સમાજની બહેનો કે દીકરીઓ આ ટિપ્પણીની વિરુદ્ધમાં બરાબર છે ન હોય, એવા એક પણ ક્ષત્રિય નથી, એક પણ એવી બેન નથી।